હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે એડવાન્સ મેથેમેટિક્સ એટલે કે 332 અંદર આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે ડિફરન્શિએશન ઓફ લોગેરિથમિક ડિફરન્શિએશન જોવાના છીએ. બરાબર છે, કે જે છે યુનિટ નંબર 3ની અંદર ડિફરન્શિએશનમાં. તો આનો ઓલરેડી એક પ્રીવિયસની અંદર એક લેક્ચર આપણે જોઈ લીધો છે, કે જેની અંદર મેં સ્ટાર્ટિંગ કે કઈ રીતના આપણે લોગેરિથમિક ડિફરન્શિએશનની જરૂર પડી એની વાત કરી હતી, તેમજ એ એક્ઝામ્પલ આપણે કઈ રીતના ગણવાના છે એવા એક અથવા બે એક્ઝામ્પલ આપણે ગણ્યા હતા. અને સાથે સાથે તમને એક બે એક્ઝામ્પલ બિટવીન ધ લેક્ચર તમને આપેલા હતા, બરાબર, ટ્રાય કરવા માટે કે ભાઈ તમે આનો આન્સર કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને લખજો. તો આઈ હોપ કે તમને એ લેક્ચર સમજાણો હશે. તો એ જ મેથડથી આપણે આગળ વધવાનું છે. પરંતુ ત્યારે આપણે બે એક્ઝામ્પલ જોયા હતા, તો આજે પણ એક બે એક્ઝામ્પલ જોશું, પરંતુ થોડાક નેક્સ્ટ જેનું લેવલ થોડુંક વધારે હોય એવા એક્ઝામ્પલ જોશું. બરાબર છે. તો એક્ઝામ્પલ નંબર 1 તરફ આગળ વધીએ. Example number 1. If y is equal to sin x, if y is equal to sin x raised to 10x, અહીંયા શું કીધું છે? y બરાબર sin x raised to 10x, then find dy by dx, જો સેમ મેથડ છે કે જે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ આપણે જોઈ છે, બરાબર, પણ એમાં થોડુંક લેવલ વધારે છે. તો હવે આનું સોલ્યુશન મેળવવાનું છે, મતલબ કે આપણે dy by dx મેળવવાનું છે. તો સોલ્યુશન here y is equal to sin x raised to 10x, sin x raised to 10x, આને આપણે કહીશું ઇક્વેશન નંબર 1. take logarithm on both the sides, we get, બંને બાજુ લોગ લેવાનો છે, બરાબર. સેમ પ્રોસિજર છે કે જ્યારે આવી રીતના હોય છે કે એફ ઓફ એક્સ રેસ ટુ જી ઓફ એક્સના ટાઈપનો જ્યારે પણ એક્ઝામ્પલ હોય તો આપણે લોગ લેવો પડશે. લોગ વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 10x છે તો આગળ આવી જશે 10x ઇન્ટુ લોગ ઓફ sin x, બરાબર. આ છે આપણું ઇક્વેશન નંબર 2. હવે આપણે ડિફરન્શિએશન એટલે કે વિકલનની જે પણ પ્રોસેસ કરશું એ ઇક્વેશન નંબર 2 પર કરવાના છીએ. ડિફરન્શિએટ equation 2 with respect to differentiate equation 2 with respect to x, we get. હવે તો કે ઇક્વેશન 2નું એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તો ફિક્સ જ છે કે ભાઈ લોગ વાય હોય તો એના માટે આપણે શું થાય? તો કે લોગ વાયનું પહેલાં વિકલન થશે 1/y ઇન્ટુ વાયનું વિકલન એક્સ પ્રત્યે એટલે કે dy બાય dx, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા તમારે વર્કિંગ રૂલ યુઝ કરવો પડશે. કયો? તો કે મલ્ટિપ્લિકેશન વર્કિંગ રૂલ, ગુણાકારનો કાર્ય નિયમ, બરાબર. તો 10x એઝ ઇટ ઇઝ રાખો, 10x ને એઝ ઇટ ઇઝ રાખો, ઇન્ટુ dy by dx ઓફ log of sin x પ્લસ log of sin x ને એઝ ઇટ ઇઝ રાખો, પ્લસ log of sin x એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ કોનું? તો કે 10x નું વિકલન કરો, ડી બાય ડીએક્સ ઓફ 10x. therefore
1/y dy by dx ઇઝ ઇક્વલ ટુ, નાવ 10x તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે, તો 10x ને એઝ ઇટ ઇઝ રાખી દો 10x. વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ log ઓફ sin x? તો log sin x નું પહેલા વિકલન શું થાય? તો કે 1/sin x થાય, બરોબર, 1/sin x થાય ઇન્ટુ sin x નું વિકલન તમારે લખવું પડે. કેમ કે અહીંયા જો ખાલી x હોત તો 1/x લખી નાખત, પરંતુ અહીંયા x ના બદલે sin x છે, તો ઇન્ટુમાં તમારે શું કરવું પડશે? આ કયો રૂલ થયો? તો કે ચેઇન રૂલ. જો ડિફરન્શિએશન એકબીજા સાથે આપણે જે નિયમ જોયા છે તો એકબીજા સાથે કનેક્ટેડ જ હોય, બરોબર. શરૂઆતની અંદર સાદા વિકલન જોયા, ત્યારબાદ વર્કિંગ રૂલનો યુઝ કર્યો, તો વર્કિંગ રૂલનો યુઝ કર્યા બાદ ચેન રૂલનો યુઝ કર્યો. તો ચેન રૂલની અંદર શું કરતા હતા? તો કે સાદું વિકલનનો યુઝ કરતા હતા અને વર્કિંગ રૂલનો યુઝ કરતા હતા. ત્યારબાદ આપણે જોયું પેરામેટ્રિક. તો પેરામેટ્રિકની અંદર શું હતું? તો કે પેરામેટ્રિકની અંદર વર્કિંગ રૂલનો યુઝ થતો હતો. તો સિમિલરલી અહીંયા લોગેરિધમિકની અંદર પણ વર્કિંગ રૂલનો પણ યુઝ કરવો પડે છે, ચેઇન રૂલનો યુઝ. ચેઇન રૂલ મતલબ કે કમ્પોઝિટ ફંક્શન ટાઈપનું જે વિકલન આપણે કરતા હતા એનો યુઝ કરવાનો આવે, બરાબર છે. તો અહીંયા તમારે શું કરવું પડશે? ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ પ્લસ આ પ્લસ એઝ ઇટ ઇઝ log of sin x એઝ ઇટ ઇઝ log of sin x. Now what is the differentiation of 10x? 10x નું વિકલન શું થાય? 10x નું વિકલન થાય sec square x, sec square x, બરોબર છે. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. therefore હજી આપણે 1/y dy by dx એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. dy by dx ને કરતા એટલે કે ઇક્વેશનના હેડ નથી બનાવતા, બરાબર. 10x એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, 10x ને એઝ ઇટ ઇઝ રાખી દો. ના વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ cos x? cos x નું sin x નું વિકલન શું થાય? તો કે cos x થાય. તો cos x upon sin x આવશે, તો કે cos x આવી ગયું અહીંયા. હવે કેમ આવ્યું? તો કે sin x નું વિકલન cos x થાય છે ભાઈ, બરોબર. એટલે cos x upon sin x પ્લસ log sin x into sec square x. Therefore 1/y dy by dx, 1/y dy by dx, 10x as it is. cos x upon sin x, cos x upon sin x થાય cot x, બરોબર છે. તો અહીંયા શું થશે? cot x પ્લસ sec square x ને હું આગળ લખી નાખું તો sec square x into log of sin x. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? therefore now 10x into cot x શું થાય? તો હકીકતમાં તમે જુઓ તો cot x બરાબર 1/10x થાય છે, બરોબર. તો અહીંયા હું cot x બરાબર 1/10x લખું તો 10x કેન્સલ થઈ જાય, મતલબ કે 10x into cot x બરાબર કેટલા થાય? 1 થશે. તો therefore 1/y dy by dx is equal to 10x into cot x બરાબર 1 plus sec square x into log of sin x into log of sin x. Therefore dy by dx is equal to, હવે અહીંયા જુઓ તો કે 1/y છે, મતલબ કે જે y છે તો મારે એને સામે લઈ જવા માટે અહીંયા શું કહેવાય? મલ્ટિપ્લિકેશનની અંદર રાખવા પડશે ન્યુમરેટરની અંદર, એટલે કે y into 1 plus sec square x into log of sin x into log of sin x. Therefore dy by dx is equal to, now from equation 1 ની અંદર આપણે y બરાબર લખેલું છે. y બરાબર શું છે? sin of x raised to 10x, sin of x raised to 10 of x. ઓકે, લખી નાખ્યું. ઇન્ટુ આ ટર્મ એઝ ઇટ ઇઝ લખી નાખો, મતલબ કે 1 પ્લસ sec square x into log of sin x, બરોબર. તો અહીંયા તમારો એક્ઝામ્પલનો જે આન્સર હોવો જોઈએ, મતલબ કે જે dy by dx આપણને મેળવવાનું કીધું છે એ અહીંયા સુધી ગણવાનો રહેશે, બરોબર. તો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 1 પૂરો થાય છે. હવે આપણે આગળ વધશું એક્ઝામ્પલ નંબર 2 પર.
પરંતુ જે એક્ઝામ્પલ નંબર 2 છે એની અંદર થોડુંક ટ્વિસ્ટિંગ છે, મતલબ કે એની અંદર એક ટર્મના બદલે બે ટર્મનો સરવાળો કરવો પડે, મતલબ સરવાળો કરેલો છે. એટલે હું એવું કહેવા માગું છું કે વાય બરાબર યુ પ્લસ વી વાળી મેથડ મારે અહીંયા યુઝ કરવાની રહેશે. મતલબ કે એટલે કે મારે અહીંયા વર્કિંગ રૂલનો કમ્પલસરી યુઝ કરવાનો રહેશે. હવે એક વર્કિંગ રૂલનો યુઝ કેમ કરવાનો છે એ આપણે એક્ઝામ્પલ ગણશું એટલે ખ્યાલ આવી જશે, બરોબર છે. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? ઇફ y is equal to sin x, y is equal to sin of x raised to x plus x raised to 10x plus x raised to 10x, then find dy by dx. Okay, if y is equal to sin of x raised to x plus x raised to 10x, then find dy by dx. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે ટર્મ દીધી છે, sin x રેસ ટુ x રેસ ટુ 10x. તો મારે શું કરવાનું છે? મારે વિકલન કરવાનું છે. પરંતુ આની અંદર જો સીધે સીધું તમે લોગ લગાડો તો તમે કંઈ પણ મેળવી શકો નહીં, બરોબર છે. કેમ કે લોગ ઓફ શું આવશે? તો કે sin x રેસ ટુ x પ્લસ x રેસ ટુ 10x. તો તમે આગળ નહીં વધી શકો, મતલબ કે ક્યાંક ને ક્યાંક અટવાઈ જશો, બરોબર છે. તો તમને રસ્તો ખબર હોવી જોઈએ કે રસ્તો આપણે ક્યાંથી લઈએ તો આપણે સરળતાથી કહું છું, બરોબર. મતલબ કે જ્યારે બે રિલેટિવ વસ્તુની વાત થતી હોય, એક રસ્તામાં ટ્રાફિક છે, એકની અંદર નથી, તો એ રસ્તો આપણે કઈ રીતના લઈ શકીએ એ ધ્યાન રાખવું પડે. સોલ્યુશન સૌ પ્રથમ તો કે હિયર y ઇઝ ઇક્વલ ટુ sin x રેસ ટુ x પ્લસ x રેસ ટુ 10x, sin x રેસ ટુ x પ્લસ x રેસ ટુ 10x. અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો. Therefore, હવે હું જે લખું છું એ પહેલાં જુઓ તો કે therefore y is equal to u plus v where u is equal to sin of x raised to x and v is equal to x raised to 10x. શું થયું? તો કે y is equal to u plus v where u is equal to sin x raised to x and v is equal to x raised to 10x. અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો. મેં શું કર્યું? તો કે મેં sin x raised to x ને u કીધું, x raised to 10x ને v કીધું. હવે હું શું કરીશ? તો કે સૌપ્રથમ બંનેના અલગ અલગ વિકલન મેળવીશ. તો એના પહેલાં આગળ જુઓ તો therefore હવે હું જો y બરાબર u પ્લસ v છે એનું વિકલન કરવું હોય x પ્રત્યે તો શું થાય કે therefore dy by dx ઇઝ ઇક્વલ ટુ શું મળે મને? તો કે du by dx. વર્કિંગ રૂલનો યુઝ છે ને આ તો, બરોબર. કે જો y બરાબર u પ્લસ v હોય તો dy by dx બરાબર શું થાય? તો કે du પ્લસ dx પ્લસ dv by dx. હવે આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1, બરોબર. નાવ u is equal to sin x raised to x છે. નાવ u is equal to sin x raised to x. હવે અહીંયા તમારે શું કરવાનું? તો કે અહીંયા જે આપણે લોગેરિધમિક ડિફરન્શિએશનની વાત કરી છે એ u અને v ની અંદર વાપરવાના છે અને ત્યારબાદ du by dx મેળવશું, dv by dx મેળવશું અને એને ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકી દેશું એટલે આપણને જે માંગ્યું છે એ મળી જશે, બરોબર. નાવ u is equal to sin x raised to x taking logarithm on both sides we get બંને બાજુ log લ્યો તો શું મળે? log u is equal to x log of sin
એક્સ એક્સ લોગ ઓફ સાઇન એક્સ. હવે આ કઈ રીતના આવે છે તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ? તો કે પહેલાં તમે સેમેસ્ટર 1ની અંદર ભણીને આવ્યા છો, અને બીજું આને રિલેટેડ આપણે પ્રીવિયસ લેક્ચર પણ જોયો છે અને આગળનો લેક્ચર પણ જોયો છે. હવે અહીંયા શું થાય તો કે બંને બાજુ લોગ લો એટલે લોગ યુ ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ સાઇન એક્સ રેસ ટુ એક્સ થાય. અને લોગની એક પ્રોપર્ટી છે કે પાવર હોય એ લોગની આગળ આવી જાય. તો અહીંયા એક્સ પાવર હતો તો એક્સ ઇન્ટુ લોગ ઓફ સાઇન એક્સ. બરાબર છે. ડિફરન્શિએટ કરવાનું. ડિફરન્શિએટ with respect to x we get. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વી ગેટ શું મળે તો કે લોગ યુનું વિકલન શું થાય 1/u du બાય dx. બરોબર. જેમ y હતું એના બદલે u છે તો 1/u du બાય dx ઇઝ ઇક્વલ ટુ એક્સને એઝ ઇટ ઇઝ રાખો. નાવ ડિફરન્સિએશન ઓફ લોગ સાઇન એક્સ એટલે કે d બાય dx ઓફ log of sin x plus log of sin x as it is into d by dx of x Therefore 1/u du by dx is equal to x into, now what is the differentiation of log sin x? Log of sin x or log sin x. Differentiation of log sin x with respect to x is equal to 1/sin x and into you have to multiply d by dx of sin x because of chain rule. સાંકળનો નિયમ યુઝ કરવો જ પડે. કેમ કે આપણને અહીંયા સાઇન એક્સ દીધું છે. બરોબર. આ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે જ્યારે એક્સ સિવાયનું કોઈ વિધેય તમને લોગની અંદર દીધું છે તો તમારે સાંકળ નિયમનો ઉપયોગ કરવાનો છે. બરોબર છે. પ્લસ log sin x as it is into d by dx of x. xનું વિકલન શું થાય તો કે xનું વિકલન થાય છે 1. બરાબર. Therefore 1/u du by dx is equal to x. sin x નું વિકલન આવશે cos x અને અહીંયા છેદમાં છે sin x એટલે કે cos x upon sin x થશે. બરોબર. તો એક સ્ટેપ વધારે કરું છું, નહીંતર તમને એમ થશે કે સર આ cot x ક્યાંથી આવી ગયું. હજી આગળ cot x આવવાનું જ છે આપણે. sin x નું વિકલન cos x upon sin x as it is. Now log of sin x into 1. કોઈ પણ કિંમતને 1 સાથે મલ્ટીપ્લાય કરતા આન્સર પોતે જ આવે એટલે કે અહીંયા શું આવી જશે log of sin x. Therefore 1/u du by dx is equal to x into, now cos x upon sin x is equal to cot x plus log of sin x બરાબર. Therefore now make du by dx as a head of equation. du by dx is equal to u. આ જે u છે મારે સામે મલ્ટીપ્લાય કરવો પડે તો u into x cot x plus log of sin x. Therefore du by dx is equal to, now u is equal to શું છે તો u is equal to છે sin x raised to x. બરોબર. sin of x raised to x into x cot x plus log of sin x. બરોબર. તો આને આપણે કહેશું ઇક્વેશન નંબર 2. શું કહી દઈશું આને? આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 2. હવે આપણે શું મેળવવાનું આવશે તો કે હજી મારે જુઓ મેં v ધારેલો છે. v બરાબર શું ધારેલો છે? x રેસ ટુ 10x. જો આ એક્ઝામ્પલ થોડો લાંબો થઈ જાય છે, પરંતુ 7 માર્કની અંદર આવા જ એક્ઝામ્પલ આવે, ડિફરન્શિએશનના આવા જ એક્ઝામ્પલ આવી શકે. બરોબર. નાવ v is equal to x raised to 10x. v is equal to x raised to 10x. Taking logarithm on both sides
on both sides વી ગેટ. બંને બાજુ લોગ લેતા તો શું મળે? લોગ વી ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ રેસ ટુ 10x. બરાબર. therefore log v is 10x છે તો એ આગળ આવી જશે, તો 10x આગળ આવી જશે ઇન્ટુ log of x. બરાબર છે. હવે આને વિકલન કરવાનું છે આપણે, તો હું નેક્સ્ટ સ્ટેપ સીધું બીજા પેજની અંદર લખું. ડિફરન્શિએટ with respect to x we get. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વી ગેટ. તો લોગ વીનું વિકલન શું થાય? ડિફરન્શિએશન ઓફ લોગ વી ઇઝ ઇક્વલ ટુ 1/v. ઓકે, અને ડીવી બાય ડીએક્સ એ તો લખવાનું જ રહેશે આપણે. ઇઝ ઇક્વલ ટુ 10x ને એઝ ઇટ ઇઝ રાખો, 10x એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ. બરોબર. મેં અહીંયા શું કર્યું? વર્કિંગ રૂલ યુઝ કર્યો. કયો? તો કે મલ્ટિપ્લિકેશનનો વર્કિંગ રૂલ. મતલબ કે ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ એટલે કે 10x એઝ ઇટ ઇઝ ઇન્ટુ સેકન્ડ ટર્મ છે એનું વિકલન એટલે કે ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ પ્લસ લોગ એક્સને એઝ ઇટ ઇઝ રાખો લોગ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ સેક સ્ક્વેર એક્સ. therefore 1/v dv by dx is equal to 10x as it is into. now what is the differentiation of log x? log x નું વિકલન શું થાય? તો કે log x નું વિકલન થાય 1/x. બરોબર છે. તો અહીંયા ઇન્ટુમાં શું લખવાનું? ઇન્ટુમાં 1/x. બસ. હવે આનાથી આગળ કરવાની જરૂર નથી, કેમ કે x નું વિકલન તો x પ્રત્યે આમ પણ 1 જ થવાનું છે. બરોબર છે. પ્લસ log x as it is. now what is the differentiation of sec અહીંયા ભૂલ થઈ ગઈ છે. અહીંયા sec square x નો આવે, ત્યાં આપણે શું આવે? 10x આવે, કેમ કે 10x નું વિકલન કરશું તો sec square x આવશે. તો d by dx of 10x કેટલા થાય? sec square x. મેં અહીંયા એક સ્ટેપ આગળ લખી નાખ્યું હતું. બરોબર છે. therefore 1/v dv by dx is equal to 1/x into 10x, 1/x into 10x plus sec square x into log of x. બરોબર. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. હવે મારે dv by dx ને એઝ અ હેડ બનાવવાનો છે, મતલબ કે કરતા બનાવવાનો છે. તો મારે શું કરવું પડે? આ v જે છે એને સામે મલ્ટીપ્લાય કરવા પડે. બરોબર છે. તો therefore dv by dx is equal to v into શું થશે? તો કે આખી ટર્મ એઝ ઇટ ઇઝ લખી નાખો, મતલબ કે 1/x 10x પ્લસ sec square x log x. બરોબર. 1/x 10x પ્લસ sec square x log x. therefore dv by dx is equal to, હવે v બરાબર શું હતું? તો કે v બરાબર હતું x raised to 10x into 1/x 10x plus sec square x into log of x. તો અહીંયા તમને dv by dx નો આન્સર મળી ગયો. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 3. બરોબર. નાવ હવે આપણે શું કરવાનું? તો કે ઇક્વેશન નંબર 1 તમે જુઓ, ત્યાં શું હતું? તો કે dy by dx is equal to du by dx plus dv by dx. મતલબ કે ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 ની આપણને જે વેલ્યુ મળે છે એ આપણે ક્યાં મૂકવી પડશે? ઇક્વેશન નંબર 1 માં. બરોબર. એટલે કે now from equation 1, 2 and 3. now from equation 1, 2 and 3 we get
dy/dx ઇઝ ઇક્વલ ટુ, સૌ પ્રથમ તમે મૂકી દો du/dx. તો જુઓ ઇક્વેશન નંબર 2માં du/dx શું મળે છે? સાઇન ઓફ એક્સ રેસ ટુ એક્સ બ્રેકેટની અંદર સાઇન ઓફ એક્સ રેસ ટુ એક્સ બ્રેકેટની અંદર એક્સ કોટ એક્સ પ્લસ log સાઇન ઓફ એક્સ બરોબર છે. ત્યારબાદ પ્લસ હવે તમારે મૂકવાનું આવે dv/dx. તો dv/dx તો અહીંયા છે ઇક્વેશન 3માં, તો એ શું છે? x રેસ ટુ 10x x રેસ ટુ 10x 1/x 10x પ્લસ sec સ્ક્વેર x log ઓફ x બરોબર. તો તમને જે માંગ્યું હતું dy/dx જે તમને માંગ્યું હતું એ અહીંયા આપણને મળી જાય છે. બરોબર. તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે. બરોબર. અહીંયા શું થાય છે? આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે. તો આઈ હોપ કે તમને જે આજના 2 લેક્ચર મેં ગણાવ્યા છે એ ખ્યાલ આવી ગયા હશે. તેમજ તમે સેકન્ડ એક્ઝામ્પલ જે મેં ગણાવ્યો એમાં પણ ખ્યાલ આવી ગયો હશે. હા, થોડોક લેન્ધી હતો, બરોબર છે, પણ આમ જુઓ તો 7 માર્કને લાયક એક્ઝામ્પલ આ જ છે. ડિફરન્શિએશનની અંદર આવા જ એક્ઝામ્પલ 7 માર્કને લાયક છે. બરોબર. હજી તમારે જો પ્રેક્ટિસ કરવી હોય તો તમને અહીંયા હું 1-2 એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ નંબર 3 લખું કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ. બરોબર. ફાઇન્ડ dy/dx. y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ. ત્યારબાદ સેકન્ડ છે એક્ઝામ્પલ નંબર 4, y ઇઝ ઇક્વલ ટુ 10x રેસ ટુ x પ્લસ sin x રેસ ટુ cos x. બરોબર છે. આ 2 એક્ઝામ્પલ છે. થોડાક હાર્ડ પડશે, પરંતુ તમે પ્રેક્ટિસ કરશો તો તમને ફાવી જશે. તેમજ તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર બીજા ઘણા બધા એક્ઝામ્પલ દીધા છે આવા ટાઈપના, તો એ પણ તમારે રિફર કરવા. અને એવું નથી કે ભાઈ આપણે જે સર કરાવે એટલા જ એક્ઝામ્પલ ગણવા. તમે તમારી જાતે પણ એક્ઝામ્પલ ગણી શકો છો. ગૂગલની અંદરથી સર્ચ કરો, તમે યુટ્યુબ ચેક કરો, યુટ્યુબની અંદર તમે લખશો તો પણ બીજા ઘણા બધા એક્ઝામ્પલ આવી જશે. બરોબર છે. તો અલગ અલગ એક્ઝામ્પલ ગણશો તો તમને ખ્યાલ આવશે કઈ રીતના પેટર્ન હોઈ શકે. તેમજ તમે જીટીયુના જે તમારી એક્ઝામના ઓલ્ડ પેપર્સ હોય એને પણ રિફર કરો. જે તમારું ચેપ્ટર ચાલુ હોય, બરોબર છે, જેમ કે અત્યારે આપણે ડિફરન્શિએશન જોઈએ છે, તો તમારે શું કરવાનું? તો કે જીટીયુના પેપર લેવાના, એની અંદરથી ડિફરન્શિએશનના જે ક્વેશ્ચન છે, ડિફરન્શિએશન એટલે કે વિકલનના જે પ્રશ્નો છે એને સોર્ટ આઉટ કરવાના, એને અલગ લખી લેવાના. પછી તમારે જેમ જેમ આપણા લેક્ચર ચાલે એમ જોતું જવાનું કે ભાઈ આજની મેથડ છે તો આમાંથી કયા એક્ઝામ્પલની અંદર હું આજની મેથડ યુઝ કરી શકું. બરાબર. જો તમે એવી રીતના કરશો તો તમને વધારે ખ્યાલ આવશે, વધારે પ્રેક્ટિસ થશે અને તમે એનાથી પરીક્ષા સમયે લખી શકશો. મેઇન વસ્તુ એ છે. બરાબર. કેમ કે તો તમારે લખી શકશો તો તમારે માર્ક આવશે. તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા તમને 2 એક્ઝામ્પલ બીજા દીધા છે પ્રેક્ટિસ માટે. તો આઈ હોપ કે તમે ઓનેસ્ટલી પ્રેક્ટિસ કરશો. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.